નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ્સ, જેમાં ચેપ્ટર નંબર 22 અને આ ચેપ્ટરનું ટાઇટલ છે કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. ચેપ્ટર સરળતાથી સમજી શકાય એટલા માટે એને વિડીયોમાં અલગ અલગ પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યું છે. જેમાં પાર્ટ 1માં આપણે લોકો માહિતી મેળવીશું મિનિંગ એન્ડ ક્વોલિટીઝ ઓફ એન્ટરપ્રેન્યોર, એટલે કે ઉદ્યોગ સાહસિક. એન્ટરપ્રેન્યોર ઉદ્યોગ સાહસિક એટલે શું, એનો અર્થ આપણે સમજીશું, અને ક્વોલિટીઝ એટલે એમાં કેવા પ્રકારના ગુણો હોવા જોઈએ એના વિશેની વાત આ સેશનમાં આપણે કરવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ ઉદ્યોગ સાહસિકતા આ લેસન વિશે. સૌથી પહેલાં તો લેસનનું ટાઇટલ છે કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. તો એન્ટરપ્રિન્યોરશિપ એટલે શું એના વિશેની માહિતી આપણે મેળવીએ. ઉદ્યોગ સાહસિકતા એન્ટરપ્રિન્યોરશિપ છે એ ગુજરાતી ભાષામાં ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખાય છે. ફ્રેન્ચ ભાષામાંથી આવેલો આ એક શબ્દ છે. ફ્રેન્ચ ભાષામાંથી લીધેલો શબ્દ, એના ઉપરથી એન્ટરપ્રિન્યોરશિપ આ ઇંગ્લિશ ભાષામાં આપણે શબ્દ ઉપયોગ કરીએ છીએ. ઉદ્યોગ સાહસિકતા એટલે કે એન્ટરપ્રિન્યોરશિપ આ પદનો પ્રયોગ સૌથી પહેલાં ફ્રેન્ચના અર્થશાસ્ત્રી જીન બાપ્ટિસ્ટ સે, જેને ટૂંકમાં JB સે આવા નામથી ઓળખાય છે, એમણે ઈસવીસન 1800ની સાલમાં અર્થશાસ્ત્ર પર એમનું એક પુસ્તક હતું. પુસ્તકનું નામ છે અ ટ્રીટીઝ ઓન પોલિટિકલ ઇકોનોમી. આ પુસ્તકની અંદર એમણે સૌથી પહેલાં એન્ટરપ્રિન્યોરશિપ નામના શબ્દનો પ્રયોગ કરેલો. વિશ્વના અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ અને અલગ અલગ સંસ્થાઓએ આ ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રિન્યોરશિપ જે છે આ પદની વ્યાખ્યા કરવા માટે અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ આપેલી છે. તો આવો આપણે સમજીએ ઉદ્યોગ સાહસિકતા આની અલગ અલગ વ્યાખ્યાઓ. તો JB સેના મત પ્રમાણે ઉદ્યોગ સાહસિકતા એટલે શું, તો કે રોકાણ કરેલા આર્થિક સાધન સામગ્રીનો ન્યૂનતમ ઉત્પાદકતા અને ઉપજોના ક્ષેત્રોમાંથી મહત્તમ ઉત્પાદકતા અને ઉપજોના ક્ષેત્રો તરફ પ્રયાણ એટલે ઉદ્યોગ સાહસિકતા. મતલબ કે જેમાંથી આપણને ઓછી ઉપજ મળતી હોય ત્યાંથી સાધનો અને લઈને જ્યાં મહત્તમ ઉત્પાદકતા અને મહત્તમ ઉપજ મળે એવા પ્રકારના સાધનોમાં એનું રોકાણ કરવાની પ્રક્રિયા. મતલબ કે જ્યાંથી આપણને વળતર ઓછું મળતું હોય ત્યાંથી સાધનો પાછા ખેંચી લઈએ અને જ્યાં આપણને મહત્તમ વળતર મળી શકે, જ્યાં આપણને વધુમાં વધુ ઉપજ મળી શકે, જ્યાં આપણને વધુમાં વધુ ઉત્પાદકતા મળી શકે એવી જગ્યાએ એ સાધનોનું રોકાણ કરવું. સાધનો એટલે કયા, તો કે આર્થિક સાધન. આર્થિક સાધનો એટલે શું, તો આર્થિક સાધનો એટલે રૂપિયા કે પૈસા. તો તમારી પાસે જે ફંડ છે એ ફંડનો ઉપયોગ એવી રીતે કરો કે જેથી કરીને તમને મહત્તમ વળતર મળે. આ પ્રક્રિયા એને ઉદ્યોગ સાહસિકતા કહી શકાય. તો મહત્તમ વળતર કે મહત્તમ ઉત્પાદકતા, મહત્તમ ઉપજ આપણને શેમાં મળે, તો કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ કે કોઈ ધંધો આપણે શરૂ કરીએ તો એમાં આપણને મહત્તમ વળતર મળી શકે. તો આમ નવો ઉદ્યોગ કે નવો ધંધો શરૂ કરીને મહત્તમ વળતર મેળવવાની પ્રક્રિયા એને ઉદ્યોગ સાહસિકતા કહી શકાય. ત્યારબાદ જોસેફ સ્ટેપનેક એના કહેવા પ્રમાણે ઉદ્યોગ સાહસિકતા એટલે શું, તો કે જોખમ ઉઠાવવાની શક્તિ, વ્યવસ્થા સંભાળવાની ક્ષમતા અને ઉત્પાદન કે સેવાના એકમમાં વિવિધતા અને નવીનીકરણ લાવવાની મહેચ્છા અને તેના થકી સાહસમાં નવસર્જન કરવું એટલે ઉદ્યોગ સાહસિકતા. મતલબ કે જે વ્યક્તિ જોખમ ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે, જે વ્યક્તિ વ્યવસ્થાપન સંભાળવાની ક્ષમતા ધરાવે છે, જે વ્યક્તિ ઉત્પાદન કે સેવાના એકમમાં કંઈક નવું કરીને નવીનીકરણ લઈ આવવાની ક્ષમતા ધરાવે છે, આવા વ્યક્તિ દ્વારા જે સાહસ શરૂ કરવામાં આવે, મતલબ કે કોઈ ઉદ્યોગ શરૂ કરવામાં આવે તો આ સાહસ શરૂ કરવાની પ્રક્રિયા, આ ઉદ્યોગ શરૂ કરવાની પ્રક્રિયા એને ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઓક્સફર્ડ ડિક્શનરી અનુસાર ઉદ્યોગ સાહસિકતાની જો વ્યાખ્યા સમજીએ તો ઉદ્યોગ સાહસિકતા એટલે સાહસ માટેની પહેલ વૃત્તિ, તત્પરતા અને હિંમત. કોઈ પણ સાહસ શરૂ કરવાની પહેલ વૃત્તિ, મતલબ કે પહેલાં શરૂ કરવાની એમની ક્ષમતા હોય, હજી કોઈ બીજા લોકોએ વિચાર્યું પણ ન હોય એવા પ્રકારનો બિઝનેસ, એવા પ્રકારનો ધંધો શરૂ કરવાની જે વ્યક્તિની અંદર ક્ષમતા હોય, જે વ્યક્તિની અંદર તત્પરતા હોય અને જે વ્યક્તિ હિંમત ધરાવતો હોય, બરાબર, આ પ્રકારના ગુણો ધરાવતો વ્યક્તિ છે એને ઉદ્યોગ સાહસિક કહેવાય.
પણ એના દ્વારા આ જે શરૂ કરવાની પ્રક્રિયા છે, આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે જે સાહસ કરવામાં આવે છે એને ઉદ્યોગ સાહસિકતા એટલે કે એન્ટરપ્રેન્યોરશિપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે નવી એક ટર્મ વિશે વાત કરીએ, એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક. પહેલા ઉદ્યોગ સાહસિકતા વિશે વાત કરી. હવે ઉદ્યોગ સાહસિક એટલે શું? તો ઈચ્છિત પરિણામ મેળવવા માટે ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવીને પોતે પસંદ કરેલા વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ માટે સાહસ ખેડનાર વ્યક્તિ એટલે ઉદ્યોગ સાહસિક. મતલબ કે જે વ્યક્તિ ધંધો શરૂ કરવાનું સાહસ ખેડે છે એ વ્યક્તિને ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ કોઈ પણ વ્યવસાય, કોઈ ધંધો કે કોઈ ઉદ્યોગ શરૂ કરવા માટેનું સાહસ કરે, ગણતરીપૂર્વકનું સાહસ. ગણતરીપૂર્વકનું સાહસ એટલે શું? તો કે આપણને નુકસાન ઓછામાં ઓછું થાય અને ફાયદો વધારેમાં વધારે થાય, આ પ્રમાણેનું સાહસ કરનાર વ્યક્તિ એને ઉદ્યોગ સાહસિક કહેવાય. ઉદ્યોગ સાહસિક એ એવી વ્યક્તિ છે કે જે વિચારવાની પહેલ કરે છે, વિચારો આધારિત યોજનાઓ ઘડે છે, મૂડી, માનવ શ્રમ અને મશીન જેવા ઉત્પાદનના સાધનોને જોડે છે, આયોજિત પ્લાનને અમલમાં મૂકે છે, વ્યાજબી જોખમ ઉઠાવીને ઔદ્યોગિક એકમની સ્થાપના કરે છે અને ધાર્યા પરિણામો મેળવે છે. ઉદ્યોગ સાહસિક એ પોતાને નિશ્ચિત વળતરની કોઈ ગેરંટી હોતી નથી. તો ઉદ્યોગ સાહસિક એટલે એવો વ્યક્તિ કે જે કોઈ પણ નવો વિચાર શરૂ કરે, એ વિચારને આધારિત યોજનાઓનું ઘડતર કરે, એ યોજનાને અમલમાં મૂકવા માટે જે મૂડીની જરૂરિયાત હોય એ મૂડી એકત્રિત કરે, એના માટે જે માનવ શ્રમની જરૂરિયાત હોય એ માનવ શ્રમને એકત્રિત કરે, જે મશીનરીની રિક્વાયરમેન્ટ હોય એ મશીનરી ભેગી કરે અને આયોજિત પ્લાનને અમલમાં મૂકે. આમ જોખમ ઉઠાવીને ઉદ્યોગની સ્થાપના કરે અને નફાના સ્વરૂપમાં ધાર્યા પરિણામો મેળવે. આ વ્યક્તિને ઉદ્યોગ સાહસિક કહેવાય. પણ એને નફો મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી હોતી નથી. એનું વળતર અનિશ્ચિત હોય છે. મતલબ કે જો એનો ધંધો વ્યવસ્થિત ચાલશે તો કદાચ એને નફો મળી શકશે, પણ જો એમાં કંઈક ખામી રહી ગઈ હશે તો એને ખોટનો સામનો પણ કરવો પડશે. એટલે જ ઉદ્યોગ સાહસિકના વળતરની કોઈ ગેરંટી હોતી નથી. છતાં પણ ઉત્પાદનના આર્થિક સાધનો જેવા કે માનવ શ્રમ, મૂડી એને નિશ્ચિત વળતર ચૂકવવાની બાંયધરી આપે છે. આમ પોતાને વળતરની કોઈ ગેરંટી નથી, પણ પોતે જે સાધનોનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે માનવ શ્રમ એટલે કે પોતાને ત્યાં કર્મચારીઓ રાખવામાં આવ્યા હોય, એ કર્મચારીનો તો નિયમિત પગાર ચૂકવવો જ પડે. એને મૂડી ક્યાંકથી ઉછીની લીધી હોય તો મૂડી ઉપરનું વ્યાજ તો નિયમિત ચૂકવવું જ પડે. પોતાને ભલે ખોટ જાય, પણ આ બાકીના બધા જે સાધનોનો ઉપયોગ કરે છે એને તો નિશ્ચિત વળતર ચૂકવવાની બાંહેધરી આપે છે. જોકે ખૂબ જ ખંત, ચીવટ અને ગણતરીપૂર્વક અને દીર્ઘદ્રષ્ટિથી આયોજન જો કરવામાં આવેલું હોય તો સાહસ છે એ અમર્યાદિત વળતર પણ આપી શકે છે. મતલબ કે એને અમર્યાદિત નફો પણ થઈ શકે જો વ્યવસ્થિત રીતે એ સાહસ ચલાવવામાં આવ્યું હોય તો. ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ ઉદ્યોગ સાહસિકતા. તો આપણે ઉદ્યોગ સાહસિક એટલે એ વ્યક્તિ છે જે નવું સાહસ શરૂ કરે છે. પણ જ્યારે ઉદ્યોગ સાહસિકતા એટલે શું? તો ઉદ્યોગ સાહસિક એના દ્વારા જે કૌશલ્ય, આવડત થકી પોતાના ઉદ્યોગને સ્થાપે છે એ વ્યક્તિને ઉદ્યોગ સાહસિક કહેવાય. પણ એની અંદર જે આ કૌશલ્ય કે આવડત રહેલી છે, આ કૌશલ્ય કે આવડતનો જે સમૂહ છે એને ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદ્યોગ સ્થાપવાનો વિચાર ઉત્પન્ન થવો, તક ઝડપથી, આયોજન કરવું, સંચાલનનું કૌશલ્ય ધરાવવું, કુશળતા ધરાવતા વ્યક્તિઓની પસંદગી કરવી, તેમને ધંધાકીય પ્રવૃત્તિઓમાં કામે લગાડવા, આયોજન મુજબનું અમલીકરણ કરાવવું, નાણાકીય સાધનોના સ્ત્રોત ઊભા કરવા, રોકાણ કરવું, અનિશ્ચિત આવક છતાં જોખમ ઉપાડવું, ગુણવત્તાસભર ઉત્પાદન કરાવવું, ઉત્પાદન કે વસ્તુનું સેવા કે વસ્તુનું માર્કેટિંગ કરવું. આ બધા જ પ્રકારના જે કૌશલ્ય છે, આ બધા જ કૌશલ્યોનો સમૂહ એને ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિની અંદર આ કૌશલ્યો છે, જે વ્યક્તિની અંદર આ સ્કિલ છે, જે વ્યક્તિની અંદર આ પ્રકારની આવડત છે, એ વ્યક્તિ એને ઉદ્યોગ સાહસિક કહેવાય. પણ આ બધી જ આવડતોનો સમૂહ એને ઉદ્યોગ સાહસિકતા કહેવાય. નફાકારક રીતે વેચાણ કરવું અને ટકાવી રાખવું, આ તમામ બાબતોનું સંકલન કરવાની ક્ષમતા કે ગુણ એટલે કે ઉદ્યોગ સાહસિકતા.
ત્યારબાદ આપણે વાત કરીએ છીએ એન્ટરપ્રાઇઝ એટલે કે ઉદ્યોગ સાહસ. તો પહેલાં આપણે ઉદ્યોગ સાહસિક વિશે વાત કરી, પછી ઉદ્યોગ સાહસિકતા વિશે વાત કરી અને હવે ઉદ્યોગ સાહસ વિશે વાત કરીએ છીએ. તો ઉદ્યોગ સાહસ એટલે શું? તો એક ઉદ્યોગ સાહસિક જે વસ્તુ કે સેવા પૂરી પાડવા માટેના પોતાના ઉદ્યોગ સાહસિકતાના ગુણથી જે એકમ કે પેઢી, કંપની કે વ્યવસાયની સ્થાપના કરે છે, તે ઔદ્યોગિક કે કોમર્શિયલ સંકુલ કે જે નોકરીઓ ઉત્પન્ન કરે, રાષ્ટ્રીય આવકમાં ફાળો આપે, નિકાસ કરે અને આર્થિક વિકાસને ઉત્તેજન આપે, તેવા ઉદ્યોગને ઉદ્યોગ સાહસ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે ઉદ્યોગ સાહસિક દ્વારા જે પેઢી શરૂ કરવામાં આવી છે, જે કંપની શરૂ કરવામાં આવી છે, અથવા તો કોઈ પણ નાના પ્રકારનું સાહસ શરૂ કરવામાં આવ્યું છે, જે ધંધો શરૂ કરવામાં આવ્યો છે, એને ઉદ્યોગ સાહસ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આપણે જોઈ શકીએ કે ઉદ્યોગ સાહસ એટલે એમાં જે કોઈ પણ પેઢી કે ફર્મ અથવા કોઈ એકમ શરૂ કરવામાં આવ્યું છે, એ પેઢી કે ફર્મ અથવા આ એકમ એને ઉદ્યોગ સાહસ તરીકે ઓળખવામાં આવે. તો હવે આપણે 3 શબ્દોનો મતલબ સમજ્યા. ઉદ્યોગ સાહસિક એ કોઈ એક વ્યક્તિ છે, એની અંદર રહેલી આવડત કે કૌશલ્ય એ ઉદ્યોગ સાહસિકતા છે અને એના દ્વારા શરૂ કરવામાં આવેલી પેઢી કે ફર્મ એને ઉદ્યોગ સાહસ તરીકે ઓળખવામાં આવે. તો આમ ઉદ્યોગ સાહસિક એ વ્યક્તિ છે, એની અંદર રહેલી આવડત કે કૌશલ્ય એ ઉદ્યોગ સાહસિકતા કહેવાય અને એના દ્વારા શરૂ કરવામાં આવેલું પેઢી કે ફર્મ કે કોઈ ધંધાકીય એકમ એને ઉદ્યોગ સાહસ તરીકે ઓળખવામાં આવે. તો આમ 3 શબ્દો વિશેની માહિતી આપણે મેળવી. ત્યારબાદ સ્ટાર્ટઅપ એક નવો કન્સેપ્ટ છે. આજકાલ તમે ઘણી બધી જગ્યાએ આ સ્ટાર્ટઅપ વિશે સાંભળ્યું હશે અથવા તો સ્ટાર્ટઅપ વિશેના અલગ અલગ પ્રકારના સેમિનાર્સ કે વેબિનાર પણ તમે અટેન્ડ કર્યા હશે. તો આ સ્ટાર્ટઅપ એટલે શું? તો સ્ટાર્ટઅપ એક પ્રકારનું ઉદ્યોગ સાહસ જ છે, જેમાં ઉદ્યોગ સાહસિક જાતે જ કોઈ ઉદ્યોગ સાહસનું સર્જન કર્યું હોય અને અન્ય માટે રોજગારીની તકો ઊભી કરી હોય. આ પ્રકારનું જે નવો ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હોય, પોતાના જ વિચારથી કંઈક નવા પ્રકારની વસ્તુ બનાવવાનું કે કોઈ નવા પ્રકારની સેવા આપવાનું જે વ્યક્તિએ શરૂઆત કરી હોય, એ વ્યક્તિ દ્વારા આ જે નવો ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો છે એને સ્ટાર્ટઅપ તરીકે ઓળખવામાં આવશે. આ સ્ટાર્ટઅપ 3 પ્રકારના હોઈ શકે, જેમાં જાતે કરેલું કોઈ એકમ અથવા સાહસ, પોતાની જાતે પોતે જ બધા સાધનો ભેગા કરીને પોતાના જ વિચારથી કોઈ નવું ઉદ્યોગ કે નવો એકમ શરૂ કરેલો હોય, અથવા ચાલુ ધંધો કોઈ હોય એને ખરીદી લેવામાં આવે, જેને આપણે ટેક ઓવર કર્યું એમ કહી શકાય. તો આને પણ સ્ટાર્ટઅપ તરીકે જ ઓળખવામાં આવે. કોઈ ઓલરેડી બિઝનેસ ચાલી રહ્યો છે, એ જ બિઝનેસને ખરીદી લેવામાં આવે અને પછી તમે એને બિઝનેસને ચલાવો, તો એ ટેક ઓવર તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ ફ્રેન્ચાઇઝી લેવી મતલબ કે કોઈ કંપની દ્વારા બિઝનેસ ચલાવવામાં આવી રહ્યો છે, એ બિઝનેસની એક બ્રાન્ચ અથવા એ બિઝનેસમાં જે વસ્તુ બનાવવામાં આવી રહી છે એ વેચવા માટે ના અધિકાર તમે મેળવો છો, તો એને ફ્રેન્ચાઇઝી લીધી કહેવાય. દાખલા તરીકે ડોમિનોઝ પિઝા છે અથવા યુએસ પિઝા છે, તો યુએસ પિઝા તો અમેરિકામાં છે, પણ એની ફ્રેન્ચાઇઝી તમને રાજકોટની અંદર પણ જોવા મળતી હશે, તમને તમારા ગામ કે શહેરની અંદર પણ એ જોવા મળતી હશે કે યુએસ પિઝા ત્યાં પણ વેચાય છે. તો યુએસ પિઝા અમેરિકાવાળા લોકો ત્યાંથી અહીંયા વેચવા માટે નથી આવતા, પરંતુ એ પિઝા માટે એની ફોર્મ્યુલા ને બધી વસ્તુઓ છે અહીંના લોકલ વ્યક્તિઓને આપી દેવામાં આવે અને લોકલ વ્યક્તિ એ પિઝા બનાવીને લોકોને વેચે. તો આમ એ લોકલ વ્યક્તિ દ્વારા યુએસ પિઝા વેચવા માટેનો અધિકાર મેળવવામાં આવ્યો છે, જેને ફ્રેન્ચાઇઝી લીધી એમ કહી શકાય. તો આવી રીતે ફ્રેન્ચાઇઝીના સ્વરૂપમાં પણ સ્ટાર્ટઅપ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ હવે વાત કરીએ એન્ટરપ્રેન્યોર, એની ક્વોલિટીઝ એટલે કે એની અંદર કયા પ્રકારના ગુણો હોય તો કોઈ એક વ્યક્તિ છે એ એન્ટરપ્રેન્યોર બની શકે. તો અહીંયા એન્ટરપ્રેન્યોર માટેની ગુણોનું એક લિસ્ટ આપવામાં આવેલું છે. જો કોઈ વ્યક્તિની અંદર આ પ્રકારના ગુણો છે તો એ વ્યક્તિ એન્ટરપ્રેન્યોર બની શકે છે. સૌથી પહેલો ગુણ છે ઇનિશિયેટિવ એટલે કોઈ નવી શરૂઆત કરવાનો ગુણ, જે બીજા લોકોએ હજી વિચાર્યું પણ ન હોય ને તેમ છતાંય એ વ્યક્તિની અંદર આ કોઈ નવો વિચાર સ્ફુરે અને એ વિચાર પ્રમાણે પોતે પોતાનો બિઝનેસ શરૂ કરે.
તો આ ઇનિશિયેટિવ લીધું કહેવાય. તો જે વ્યક્તિની અંદર આ ઇનિશિયેટિવ લેવાનો ગુણ છે એ વ્યક્તિ એન્ટરપ્રિન્યોર બની શકે છે. ત્યારબાદ પરસિસ્ટન્સ એન્ડ હાર્ડવર્ક, એટલે કે સખત મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. પરસિસ્ટન્સ એટલે ખંતપૂર્વક સખત મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. જે વ્યક્તિ ખંતપૂર્વક મહેનત નથી કરી શકતો એ ઉદ્યોગ સાહસિક ન બની શકે. ત્યારબાદ નીડ ફોર અચીવમેન્ટ, અચીવમેન્ટ એટલે કંઈક મહત્વાકાંક્ષા એની હોવી જોઈએ, કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા એની અંદર હોવી જોઈએ, તો એ વ્યક્તિ ઉદ્યોગ સાહસિક બની શકે છે. ક્યુરિયસ, ક્યુરિયસ એટલે આતુરતા. જે વ્યક્તિને નવું નવું કંઈક જાણવાની, નવું નવું શીખવાની આતુરતા હોય એ વ્યક્તિ જ ઉદ્યોગ સાહસિક બની શકે છે. ત્યારબાદ ઇનોવેટિવ ઓર ક્રિએટિવ એબિલિટી. ઇનોવેટિવ કે ક્રિએટિવિટી મતલબ શું? તો કે કંઈક નવું કરવાની આવડત, કંઈક નવા પ્રકારનો વિચાર કે નવા પ્રકારની વસ્તુ કે નવા પ્રકારની સેવા પૂરી પાડવાની જે આવડત છે એને ઇનોવેશન એટલે નવીનતા. જે વ્યક્તિની અંદર આ નવીનીકરણની આવડત હોય એ વ્યક્તિ ઉદ્યોગ સાહસિક બની શકે છે. ત્યારબાદ મોડરેટ રિસ્ક ટેકર. રિસ્ક ટેકર એટલે જોખમ ઉઠાવવાની ક્ષમતા. જે વ્યક્તિની અંદર આ જોખમ ઉઠાવવાની ક્ષમતા હોય એ વ્યક્તિ જ સારો ઉદ્યોગ સાહસિક બની શકે છે. ત્યારબાદ સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ. જે વ્યક્તિની અંદર આત્મવિશ્વાસનો અભાવ હોય એ વ્યક્તિ ક્યારેય ઉદ્યોગ સાહસિક બની શકે નહીં. ત્યારબાદ પરસિવિયરન્સ. પરસિવિયરન્સ એટલે કોઈ પણ કામ શરૂ કર્યું છે તો ખંતપૂર્વક એ કામને જ્યાં સુધી એનું પરિણામ ન આવે, જ્યાં સુધી તમને તમારો ધ્યેય છે એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખંતપૂર્વક મહેનત કરવાની તૈયારી, એને પરસિવિયરન્સ કહેવાય. તો જે વ્યક્તિની અંદર આ પરસિવિયરન્સ હોય એ વ્યક્તિ સારો ઉદ્યોગ સાહસિક બની શકે છે. ત્યારબાદ મેચ્યોરિટી એન્ડ એનાલિટિકલ એબિલિટી, એટલે એની અંદર મેચ્યોરિટી હોવી જોઈએ, પુખ્તતા હોવી જોઈએ, પુખ્ત વિચારો કરવાની અને એનાલિસિસ કરવાની ક્ષમતા હોવી જોઈએ. ત્યારબાદ ઓપ્ટિમિઝમ એટલે આશાવાદી હોવો જોઈએ. જે વ્યક્તિ આશાવાદી હશે એ વ્યક્તિ હકારાત્મક વિચાર કરી શકશે, અને હકારાત્મક વિચાર કરી શકશે તો જ એ સારો એન્ટરપ્રિન્યોર બની શકશે. પણ નિરાશાવાદી જો હશે તો એ પોતાના ઉદ્યોગમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નહીં કરી શકે. ત્યારબાદ કોઓપરેટિવ નેચર. કોઓપરેટિવ એટલે સહકારની ભાવના હોવી જોઈએ. જો સારો ઉદ્યોગ સાહસિક બનવા માંગતો હોય તો એ અન્ય લોકોને સહકાર આપી શકવો જોઈએ, અને અન્યના સહકારથી જ એ પોતાનો બિઝનેસ છે એને સફળતાપૂર્વક ચલાવી શકશે. ડાયનેમિક નેચર. ડાયનેમિક એટલે જે વ્યક્તિ નવી વસ્તુઓ સ્વીકારવા માટે તૈયાર હોય, જે કુશળતાથી નવા પરિવર્તનોને સ્વીકારી શકતો હોય એવા વ્યક્તિ એને ડાયનેમિક એટલે કે પરિવર્તનશીલ કહી શકાય. તો આમ પરિવર્તનશીલ હોવો જોઈએ. સેલ્ફ કન્સેપ્ટ મતલબ કે પોતાના જ વિચારો એની પાસે હોવા જોઈએ, નવા નવા વિચારો કરવા માટેની ક્ષમતા એની અંદર હોવી જોઈએ. ત્યારબાદ છે ફોરસાઇટ. ફોરસાઇટ એટલે દીર્ઘદ્રષ્ટિ. એ દીર્ઘદ્રષ્ટા હોવો જોઈએ. ભવિષ્યમાં શું થઈ શકે, હું જે આ નિર્ણય લઈ રહ્યો છું તો આ નિર્ણયનું ભવિષ્યમાં શું પરિણામ આવે, આ પરિણામ વિશે વિચાર કરવાની એની પાસે દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ, તો એ સારો એન્ટરપ્રિન્યોર બની શકશે. ત્યારબાદ મેન્ટેનિંગ હ્યુમન રિસોર્સ. ધંધો શરૂ કરવાનો છે તો એ ધંધો કંઈ પોતે એકલા તો ચલાવી શકવાનો નથી. ઘણા બધા લોકોની મદદ મેળવવાની છે, એને કર્મચારીઓની મદદ મેળવવાની છે, એને મજૂરોની મદદ મેળવવાની છે, એને મેનેજર લોકોને સંભાળવાના છે. આમ બધા લોકોને સંભાળી શકે એવા પ્રકારની ક્ષમતા એની પાસે હોવી જોઈએ. અને ત્યારબાદ મેનેજરિયલ સ્કિલ. એન્ટરપ્રિન્યોર એની પાસે મેનેજમેન્ટની ક્ષમતા પણ હોવી જોઈએ. જો એ સારું મેનેજમેન્ટ નહીં ચલાવી શકે તો એ પોતાના ઉદ્યોગને સફળ નહીં બનાવી શકે. તો એની અંદર મેનેજમેન્ટ સ્કિલ હોવી એ પણ આવશ્યક છે. તો આમ આટલી ક્વોલિટીઝ, આટલા ગુણો ધરાવતો વ્યક્તિ છે એ સફળ ઉદ્યોગ સાહસિક બની શકે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ્સ, જેમાં ચેપ્ટર નંબર 22 અને ચેપ્ટર નંબર 22માં આપણે ભણી રહ્યા છીએ એનો પાર્ટ 2. પાર્ટ 2માં આપણે ભણવાના છીએ એન્ટરપ્રિન્યોર વર્સિસ મેનેજર, એટલે કે એન્ટરપ્રિન્યોર અને મેનેજરની વચ્ચેનો શું તફાવત છે. અને ત્યારબાદ આપણે ભણીશું ફંક્શન્સ ઓફ એન્ટરપ્રિન્યોર, એટલે કે એન્ટરપ્રિન્યોર એને કયા કયા પ્રકારના કાર્યો કરવાના હોય છે. આના વિશેની બાબતો આપણે આ પાર્ટમાં સમજવાના છીએ. તો મિત્રો, શરૂ કરીએ. એન્ટરપ્રિન્યોર એન્ડ મેનેજર
એન્ટરપ્રિન્યોરશિપ અને મેનેજમેન્ટ આ બંનેની વચ્ચે શું તફાવત છે? તો એન્ટરપ્રિન્યોર એટલે ઉદ્યોગ સાહસિક અને મેનેજર એટલે કે વ્યવસ્થાપક, આ બંને વ્યક્તિઓ એની વચ્ચે શું તફાવત છે એ આપણે અહીંયા જાણીએ. તો એન્ટરપ્રિન્યોર એની અંદર તક ઝડપવાની સૂઝ હોય છે. જે વ્યક્તિ નવી તકોનું નિર્માણ કરે, નવી તકોને ઝડપીને ઉદ્યોગ શરૂ કરે એ વ્યક્તિ એન્ટરપ્રિન્યોર છે. જ્યારે મેનેજર એ ખાલી ને ખાલી પોતાના ધ્યેયો પૂરા પાડવાની સૂઝ ધરાવે છે. મતલબ કે એ પોતે એન્ટરપ્રિન્યોર દ્વારા જે કંઈ પણ ધ્યેય નિર્ધારિત કરવામાં આવ્યા હોય પોતાના બિઝનેસ માટે, એ ધ્યેયને પ્રાપ્ત કરવાનું કામ આ મેનેજરનું રહે છે. એટલે કે એન્ટરપ્રિન્યોર ધ્યેય નિર્ધારિત કરે પણ એ ધ્યેયને પૂરા કરવા માટેનું કામ આ મેનેજરનું હોય છે. એન્ટરપ્રિન્યોર એ જોખમ ઉપાડનાર વ્યક્તિ છે. ધંધો શરૂ કરવા માટેનું જોખમ ખેડે એ એન્ટરપ્રિન્યોર છે. જ્યારે મેનેજરનું કામ શું છે? તો કે એ ધંધાને કેવી રીતે શ્રેષ્ઠ રીતે ચલાવી શકાય એના માટેની નીતિ ઘડનાર વ્યક્તિ એટલે મેનેજર છે. એન્ટરપ્રિન્યોરનું કામ વ્યૂહાત્મક આયોજન કરવાનું. જે પોતાના ધંધાની સફળતા મળી શકે એના માટે એ વ્યૂહાત્મક આયોજન કરી અને ધંધાને કેમ વધુ ને વધુ સફળ બનાવી શકાય એનું આયોજન કરવાનું કામ એન્ટરપ્રિન્યોરનું છે. જ્યારે મેનેજર એ વ્યૂહરચનાનો નિષ્ણાત છે. મતલબ કે આ આયોજન જે કરવામાં આવ્યું છે, આયોજન પ્રમાણેનું કામ પૂરું પાડવું એ મેનેજરનું કામ રહેશે. ત્યારબાદ એન્ટરપ્રિન્યોર છે એ સુધારક છે. મતલબ કે કંઈક નવો સુધારો લઈ આવવો, કંઈક નવી શરૂઆત કરવી, નવા પ્રકારની વસ્તુ બજારમાં મૂકવી, આમ કોઈ પણ પ્રકારના પરિવર્તનો લઈ આવનાર વ્યક્તિ એ એન્ટરપ્રિન્યોર છે. જ્યારે મેનેજર એ વહીવટ કરતા અથવા શાસન કરતા છે. એ કંઈ નવી શરૂઆત નથી કરતો, પણ જે કંઈ પણ ધંધો આવ્યો છે એ ધંધાનું યોગ્ય વહીવટ કરી અને ધંધાને સફળ બનાવવાનું કામ આ મેનેજરનું રહે છે. એન્ટરપ્રિન્યોર એ પ્રોત્સાહક છે. લોકોને પ્રોત્સાહન આપીને લોકોની પાસેથી કામ કઢાવવાનું એ એન્ટરપ્રિન્યોરની એક આવડત છે. જ્યારે મેનેજર એ કુશળ જાણકાર છે. પોતાના મેનેજમેન્ટના ફિલ્ડમાં જે કંઈ પણ પ્રકારની સમસ્યાઓ, પ્રશ્નો ઉપસ્થિત થાય એ પ્રશ્નોનું સોલ્યુશન, એનું નિરાકરણ કરવાનું કામ આ મેનેજરનું રહે છે. એન્ટરપ્રિન્યોર આંતરવ્યક્તિક, જેને ઇન્ટરપર્સનલ કહેવાય, મતલબ કે પોતાના ધંધાની સાથે જેટલા પણ પ્રકારના લોકો જોડાયેલા છે એ દરેક વ્યક્તિઓ એની સાથે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન, મતલબ એ દરેક વ્યક્તિઓની સાથે વ્યક્તિગત વ્યવહાર સાચવવો એ એન્ટરપ્રિન્યોરનું કામ છે. જ્યારે મેનેજર એ ઔપચારિક પ્રત્યાયનમાં નિપુણ છે. મેનેજરનું કામ સારામાં સારું પ્રત્યાયન એટલે કે સારામાં સારું કમ્યુનિકેશન કરવું અને કમ્યુનિકેશનના આધાર ઉપર પોતાના ધંધાને સફળ બનાવવાનું આ મેનેજરની આવડત છે. ત્યારબાદ એન્ટરપ્રિન્યોર છે એ ટ્રબલ શૂટર છે. ટ્રબલ શૂટર એટલે કોઈ પણ પ્રકારની મુસીબત એની સામે આવી ગઈ હોય તો એ મુસીબતમાંથી કેવી રીતે બહાર આવવું, આ પ્રકારની મુસીબતોમાંથી બહાર આવવાની આવડત એ એન્ટરપ્રિન્યોરની અંદર હોય છે. જ્યારે મેનેજર એ પ્રોત્સાહક છે. મતલબ કે પોતાના નીચે જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ બધા કર્મચારીઓને પ્રોત્સાહન આપવાનું આ મેનેજરની ક્ષમતા છે. ત્યારબાદ એન્ટરપ્રિન્યોર એ મધ્યસ્થી છે. મધ્યસ્થી મતલબ શું? તો જ્યારે કોઈ પણ પ્રકારની ડીલ કરવાની હોય કે કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટ કરવાના હોય તો એ કોન્ટ્રાક્ટ કરવામાં મધ્યસ્થતા કરવાનું કામ આ એન્ટરપ્રિન્યોરનું છે. જ્યારે મેનેજર એ સંયોજક છે. સંયોજક એટલે અલગ અલગ પ્રકારના સાધનો જે બિઝનેસમાં જરૂરી છે, દાખલા તરીકે મૂડીની જરૂરિયાત હોય, મશીનની જરૂરિયાત હોય, માણસોની જરૂરિયાત હોય, તો આ બધી જ પ્રકારના સાધનોનું સંયોજન કરે છે. મતલબ કે યોગ્ય સમયે યોગ્ય સાધન યોગ્ય પ્રમાણમાં મળી રહે એ જોવાનું કામ આ મેનેજર કરે છે. ત્યારબાદ એન્ટરપ્રિન્યોર કૃત નિશ્ચયી છે. કૃત નિશ્ચયી મતલબ કે એક વખત એને નિર્ણય કરી લીધો પોતાના બિઝનેસમાં કંઈક ફેરફાર કરવાનો, પોતાના બિઝનેસને આગળ વધારવાનો, તો એ નિર્ણય ઉપરથી એ પીછેહટ ક્યારેય કરતો નથી. એ નિર્ણયને સાચો સાબિત કરીને એ જ્યાં સુધી પોતાનો ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ પીછેહટ નથી કરતો. જ્યારે મેનેજરનો એક ગુણ છે એ આત્મવિશ્વાસુ છે. આત્મવિશ્વાસના આધાર ઉપર પોતાના બિઝનેસને સફળતાપૂર્વક ચલાવે છે. ત્યારબાદ એન્ટરપ્રિન્યોર આદર્શવાદી છે. એ પોતે પોતાના આદર્શોની સ્થાપના કરે છે અને એ આદર્શ પ્રમાણે જ પોતાના ધંધાને ચલાવે છે. જ્યારે મેનેજર એ પોતાના કાર્યમાં નિષ્ણાંત વ્યક્તિ છે. એન્ટરપ્રિન્યોર એ દૂરદ્રષ્ટા છે. મતલબ કે પોતે જે નિર્ણય લીધા છે એ નિર્ણયનું ભવિષ્યમાં શું પરિણામ આવશે, આવનારા 5-10 વર્ષ પછી પોતાના બિઝનેસની શું પરિસ્થિતિ હશે એને ધ્યાનમાં રાખીને ભવિષ્ય વિશે વિચાર કરીને એ પોતે નિર્ણય લે છે.
જ્યારે મેનેજર એ આયોજક છે, મતલબ કે આને આ એન્ટરપ્રેન્યોર દ્વારા જે કંઈ પણ દીર્ઘદ્રષ્ટિથી જોવામાં આવ્યું છે એ પ્રમાણેનું આયોજન કરીને પોતાના ધંધાને સફળ બનાવવાનું કામ આ મેનેજર કરે છે. ત્યારબાદ એન્ટરપ્રેન્યોર એનું કામ પણ આયોજન કરવાનું છે. જ્યારે એન્ટરપ્રેન્યોર આયોજન કરે તો એ આયોજન પ્રમાણેનું અમલ કરવાનું, એ આયોજન પ્રમાણેનું કામ કરવાનું એ મેનેજર દ્વારા પૂરું કરવામાં આવશે. એન્ટરપ્રેન્યોર વચનબદ્ધ છે, મતલબ કે એ પોતે જે કંઈ પણ પ્રોમિસીસ કર્યા છે, જે કંઈ પણ કમિટમેન્ટ આપ્યા છે, એ કમિટમેન્ટને કેવી રીતે પૂરા કરવા એ જોવાનું કામ એન્ટરપ્રેન્યોરનું છે. જ્યારે મેનેજર એ વફાદાર વ્યક્તિ છે, પોતાના ધંધાને વફાદારીપૂર્વક એ સફળ બનાવવાનું કામ મેનેજર કરે છે. તો આમ એન્ટરપ્રેન્યોર અને મેનેજર આની વચ્ચેના તફાવતના મુદ્દાઓ આપણે જોયા. ત્યારબાદ એન્ટરપ્રેન્યોર મોટિવેશન એટલે પ્રોત્સાહન અથવા ઉત્સાહ. એન્ટરપ્રેન્યોર છે એ શા માટે કોઈ વ્યક્તિ એન્ટરપ્રેન્યોર બને? આપણે તો પહેલા જોયું કે એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક, પણ ઉદ્યોગમાં તો જોખમ રહેલું છે. તો જોખમ ખેડવા માટે કોઈ માણસ શું કામ તૈયાર થાય? એને કંઈ પણ પ્રકારનું મોટિવેશન મળે તો જ એ વ્યક્તિ જોખમ ખેડવા માટે તૈયાર થાય. તો એન્ટરપ્રેન્યોર માટે શું મોટિવેશન હોઈ શકે? આવો સમજીએ એન્ટરપ્રેન્યોર માટે શું મોટિવેશન હોઈ શકે. તો મોટિવેશન આ શબ્દ લેટિન ભાષાનો એક શબ્દ છે મૂવર. આ મૂવર શબ્દ પછી એના ઉપરથી મોટિવેશન શબ્દ એનો ઉદ્ભવ થયો છે. મોટિવેશન એટલે કે પ્રેરણા, હેતુ, ઉદ્દેશ્ય, અભિપ્રેરણા, કારણ વગેરે શબ્દો મોટિવેશનને પરિભાષિત કરે છે. એટલે કે સામાન્ય ભાષામાં આપણે સમજીએ તો મોટિવેશન એટલે પ્રેરણા અથવા તો અભિપ્રેરણા. જે ઘટના, પ્રસંગ કે સ્થિતિ કે હેતુ પછી કોઈ એક કાર્ય કરવાની માનસિક તૈયારી થાય તેને મોટિવેશન કહેવાય છે. કોઈ ઘટના બનવાથી કોઈ કામ કરવાની તમારી માનસિક તૈયારી થાય તો એ ઘટના તમારા માટે મોટિવેશન છે. દાખલા તરીકે ભૂખ લાગે એટલે તમે જમવા માટેની કંઈક વ્યવસ્થા કરો છો, તો ભૂખ લાગવી એ તમારું મોટિવેશન થયું, જેનો ઉપયોગ કરીને તમે જમવા માટેની વ્યવસ્થા કરશો. તો જમવા માટેની વ્યવસ્થા કરવા એ તમારું કામ છે. એ કામ કરવા માટે તમને કઈ વસ્તુથી પ્રેરણા મળી? તો ભૂખ લાગી એ તમારી પ્રેરણા છે. તો આમ કોઈ પણ કામ કરવા માટેની માનસિક તૈયારી થાય, એ માનસિક તૈયારી જે ઘટનાને કારણે થઈ, જે પ્રસંગને કારણે થઈ, કોઈ સ્થિતિને કારણે એ તૈયારી થઈ, એ સ્થિતિ એ તમારા માટે મોટિવેશન છે. દાખલા તરીકે તમને તમારા પપ્પા એવું કહે કે 10મા ધોરણની અંદર જો તને 80% આવશે તો હું તને નવું એક બાઇક લઈ દઈશ. તો આ નવું બાઇક મેળવવું એક સ્થિતિ બની, અને આ સ્થિતિને કારણે તમે 10મા ધોરણની અંદર 80% માર્ક્સ મેળવવા માટેનો પ્રયત્ન શરૂ કરશો. તો તમારા માટે નવું બાઇક છે ને એ પ્રેરણા છે, એ તમારા માટે મોટિવેશન છે કે જે મેળવવા માટે તમે તમારી માનસિક તૈયારી નક્કી કરી લીધું કે આપણે 80%થી વધારે માર્ક્સ તો મળવા જ જોઈએ. તો આમ મોટિવેશન એટલે કોઈ પણ પ્રકારની ઘટના, પ્રસંગ કે કોઈ સ્થિતિ કે જેને કારણે તમે કોઈ કાર્ય કરવા માટેની માનસિક તૈયારી ખેડવો છો. એવું ઉદ્દેશ્ય જેની પ્રાપ્તિ માટે આપણે કોઈ એક નિશ્ચિત કાર્ય કરવા માટે પ્રેરાઈએ છીએ તેને મોટિવેશન કહીએ છીએ. તો આપણો ઉદ્દેશ્ય, આપણે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે 10મા ધોરણમાં 80% માર્ક્સ મેળવવા, આ આપણો ઉદ્દેશ્ય છે. અને આ પ્રાપ્ત કરવા માટે આપણે નિશ્ચિત કાર્ય કરવા માટે પ્રેરાઈએ. એ પ્રાપ્ત કરવા માટે આપણે બરાબર રીતે દરેક વિષયોની તૈયારી કરવા માંડીએ, દરેક વિષયો છે એનું તલસ્પર્શી જ્ઞાન મેળવીએ અને સારામાં સારી રીતે પરીક્ષા આપીએ. તો એ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે જે કંઈ પણ આપણને પ્રેરણા મળી એને મોટિવેશન કહેવાશે. ઉદ્યોગ સાહસિકની પ્રેરણા એક એવું આંતરિક અને બાહ્ય પરિબળ છે જે વ્યક્તિની ઈચ્છા અને શક્તિને કાર્યમાં સતત રસ જાળવી રાખવા કે કાર્ય પ્રત્યે કટિબદ્ધ કરવા ઉદ્દીપ્ત કરે છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ કોટીના પ્રયત્ન કરવા માટે એને ઉત્તેજિત કરે છે. તો જે ઉદ્યોગ સાહસિક છે એની અંદર આ મોટિવેશન ન હોય તો એ ઉચ્ચ કોટીના ધ્યેય પ્રાપ્ત કરવા માટે ક્યારેય સક્ષમ નહીં બની શકે. એની અંદર આ મોટિવેશન નામનું જે તત્વ છે એ તત્વને કારણે જ એ ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે હંમેશા ઉત્તેજિત રહે છે. મોટિવેશન એક પ્રકારની પ્રક્રિયા પણ ગણી શકાય કે જે કંઈ નવું કરવાની મનોઈચ્છા જગાવે છે, કાર્યમાં તેને પ્રવૃત્ત રાખે છે અને પ્રવૃત્તિઓની તરાહોને નિયંત્રિત કરે છે. તો આ મોટિવેશન જ છે કે જે કોઈ વ્યક્તિને સતત નવું ને નવું કરવા માટેની પ્રેરણા આપે છે.
જો આ મોટિવેશન ન હોય તો કોઈ વ્યક્તિને નવી પ્રવૃત્તિ કોઈ કાર્ય શરૂ કરવાની પ્રેરણા જ ન મળી શકે. તે ઉદ્યોગ સાહસિકમાં તેના ધ્યેયો સિદ્ધ કરવા માટે ઉત્કૃષ્ટ કક્ષાના પ્રયત્નોમાં કુશળતા મેળવી તનતોડ મહેનત કરવા માટે એને પ્રેરે છે. આ પ્રેરણા ઉદ્યોગ સાહસિકમાં રહેલી ઈચ્છા, બળ કે ઝુંબેશની દિશા, તીવ્રતા અને દૃઢતા મજબૂત બનાવે છે. આ પ્રેરણા જ છે જેને કારણે ઉદ્યોગ સાહસિક છે એ સતત ખંતપૂર્વક કાર્ય કરતો રહે છે અને પોતે જે દિશા નક્કી કરી છે દિશામાં સતત આગળ વધતો રહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ બિઝનેસ આઈડિયા. બિઝનેસ આઈડિયા એટલે શું? તો કે નવો ધંધો શરૂ કરવા માટેનો વિચાર, એને બિઝનેસ આઈડિયા કહેવાય. ઉદ્યોગ સાહસિક લોકોની વણસંતોષાયેલી જરૂરિયાતના મૂળમાં પહોંચે છે, તેને પારખે છે અને તેના પ્રશ્નો સમજે છે. બિઝનેસ વિશેનો વિચાર તમને ક્યાંથી આવે? તો લોકોનું ઓબ્ઝર્વેશન કરો. લોકોની કઈ જરૂરિયાત એવી છે કે જે જરૂરિયાત હજી સુધી સંતોષાઈ નથી, એ જરૂરિયાતના મૂળમાં તમે પહોંચો. એ જરૂરિયાતને સંતોષવા માટે શું કરવું જોઈએ, કેવા પ્રકારની વસ્તુ કે કેવા પ્રકારની સેવા બનાવવી જોઈએ, તો એ વસ્તુ કે સેવા બનાવવાનો તમને વિચાર આવે, એ તમારા માટે બિઝનેસ આઈડિયા કહેવાય. જ્યારે તેને વસ્તુ કે સેવા પ્રત્યે લોકોની માંગ, આપૂર્તિ વચ્ચેની જે ખાઈ છે એ સ્પષ્ટપણે દેખાઈ આવે ત્યારે તેને કોઈ નવો બિઝનેસ સ્થાપવાનો વિચાર આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણમાં જોઈએ કે કોરોના નામની મહામારી આખા વિશ્વમાં ફેલાઈ, એટલે જે એન્ટરપ્રેન્યોર લોકો છે, જે ઉદ્યોગ સાહસિક લોકો છે, એને તરત જ એક બિઝનેસ આઈડિયા મગજમાં આવી ગયો કે કોરોના મહામારીમાં લોકોની એવી કઈ પ્રકારની વસ્તુ છે કે જેની માંગ એની સંતોષાતી નથી. તો દરેક લોકોને ઇમ્યુનિટી એટલે કે પોતાની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકાય એની માંગ છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ? તો કેવા પ્રકારની વસ્તુઓ લોકોને ખવડાવવી જોઈએ અથવા તો પીવડાવવી જોઈએ જેથી કરીને લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધી શકે. તો તમે જોઈ શકો છો કે માર્કેટની અંદર જાત જાતની એવી ઔષધિઓ, જાત જાતના એવા ચૂર્ણ, જાત જાતની એવી દવાઓ, એવા સિરપ, એવા પ્રકારના જ્યુસ એ માર્કેટની અંદર મળવા માંડ્યા કે જે લોકોની ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકે, લોકોની આ રોગ પ્રતિકારક શક્તિને વધારી શકે. તો લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ ડિમાન્ડ હતી. એના માટેની કોઈ વસ્તુ મળતી નહોતી, મતલબ કે એની સપ્લાયમાં ખામી હતી, ખાઈ હતી. હવે લોકોને બિઝનેસનો વિચાર આવી ગયો કે એવી વસ્તુઓ બનાવીએ કે જે લોકોની ઇમ્યુનિટી બૂસ્ટ કરે, તો તરત જ એ બિઝનેસ આપણો ચાલશે. તો આમ એક વિચાર લોકોના દિમાગમાં આવ્યો અને એ બિઝનેસ આઈડિયા બની ગયો. તો આપ જોઈ શકો છો કે માર્કેટની અંદર કેટલા નવા નવા પ્રકારના જ્યુસ છે કે નવા નવા પ્રકારની એવી મેડિસિન્સ માર્કેટની અંદર આવવા માંડી, એવા અલગ અલગ પ્રકારના ફળો છે, શાકભાજી છે, એના દ્વારા બનાવવામાં આવેલા અલગ અલગ પ્રકારના ઔષધો છે એ માર્કેટની અંદર તમને જોવા મળ્યા. તો એક બિઝનેસ આઈડિયા બની ગયો. તો આમ લોકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને કારણે લોકો નો સામનો કરી રહ્યા છે અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન એ તમારા માટે બિઝનેસ આઈડિયા છે. તો આમ બિઝનેસ આઈડિયા એ લોકોની જે વણસંતોષાયેલી જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવા માટે શું બનાવી શકાય, એ જરૂરિયાતો સંતોષવા માટે કઈ વસ્તુ બનાવી શકાય અથવા તો કયા પ્રકારની સેવા આપી શકાય એ બિઝનેસ આઈડિયા તરીકે ઓળખી શકાય. ત્યારબાદ પરફોર્મન્સ ઓફ એન એન્ટરપ્રેન્યોર. કોઈ ઉદ્યોગ સાહસિક છે એનું પરફોર્મન્સ એ શેના આધાર ઉપર આપણે નક્કી કરી શકીએ? તો એ પરફોર્મન્સ આપણે સ્થાયી સ્વરૂપે એટલે કે પરંપરાગત રીતે જોઈએ તો એ કેટલો નફો કમાય છે એના આધાર ઉપર એનું પરફોર્મન્સ છે એ કહી શકાય. નાણાકીય સંદર્ભમાં જોઈએ તો નફાકારકતા આપણે તપાસી શકીએ. જો ઉદ્યોગ સાહસિક વધુ નફો કમાઈ રહ્યો છે તો એનો મતલબ એમ કે એનું પરફોર્મન્સ સારું છે, એ સારું કામ કરી રહ્યો છે, તો જ નફામાં વધારો થઈ શકતો હોય. સ્ટાર્ટઅપના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એ વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવેલો બિઝનેસ છે એ કઈ નવા પ્રકારનો બિઝનેસ છે કે નહીં, એ કોઈ લોકોની નવી જરૂરિયાત સંતોષી શકે એમ છે કે નહીં. જો લોકોની નવા પ્રકારની જરૂરિયાતને સંતોષી શકતો હોય તો એનું પરફોર્મન્સ સારું છે એમ આપણે કહી શકીએ. આ ઉપરાંત બજારના સંદર્ભમાં જોઈએ તો બજારમાં એનું પરફોર્મન્સ કેવું છે એ પણ આપણે માપી શકીએ. બજારમાં એનો બિઝનેસ છે એ જે વસ્તુ બનાવી રહ્યો છે એની ડિમાન્ડ છે કે નહીં, લોકો આ પ્રકારની વસ્તુ વિશે અવગત છે કે નહીં, લોકોને આ વસ્તુની જાણકારી છે કે નહીં. જો લોકોને આ વસ્તુની જાણકારી હોય, લોકો વધુ ને વધુ એ વસ્તુ ખરીદતા હોય, સતત
આ એન્ટરપ્રેન્યોરની વસ્તુની માંગ રહેતી હોય તો મતલબ કે એન્ટરપ્રેન્યોરનું પરફોર્મન્સ સારું છે એમ કહી શકાય. આ ઉપરાંત હિતધારકોની દ્રષ્ટિએ હિતધારકો એટલે કે ઇંગ્લિશમાં આને કહેવાય સ્ટેક હોલ્ડર્સ, એટલે જે લોકો ધંધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ પ્રકારનું હિત ધરાવતા હોય. દાખલા તરીકે આપણે કહીએ શેર હોલ્ડર્સ, તો એ શેર હોલ્ડરે બિઝનેસમાં રોકાણ કર્યું છે એટલે એ લોકોનું હિત શું છે તો કે શેર હોલ્ડરને પોતાનું વળતર મળે એ એનું હિત છે. એવી રીતે કર્મચારીઓ, તો કર્મચારીઓ એ પણ ધંધાની સાથે જોડાયેલા છે, એનું હિત શેમાં છે તો કે એને નિયમિત રીતે પગાર મળી રહે એ એનું હિત છે. તો આમ બધા જ હિતધારકો જો તમારા ધંધાથી સંતુષ્ટ છે, શેર હોલ્ડર્સ એને નિયમિત રીતે ડિવિડન્ડ મળે છે એટલા માટે એ લોકો સંતુષ્ટ છે, કર્મચારીઓ એને પગાર મળી રહ્યો છે એટલા માટે એ લોકો સંતુષ્ટ છે, સરકારને તમે નિયમિત રીતે ટેક્સ ભરી રહ્યા છો એટલા માટે સરકાર પણ તમારાથી સંતુષ્ટ છે. આમ દરેક હિતધારકો તમારાથી સંતુષ્ટ હોય તો મતલબ કે તમારા બિઝનેસનું પરફોર્મન્સ સારું છે એમ કહી શકાય. અને આધુનિક પરિપ્રેક્ષ્યમાં જો આપણે વાત કરીએ તો આધુનિક પરિપ્રેક્ષ્યમાં એન્ટરપ્રેન્યોર કઈ આધુનિકતા લઈ આવી રહ્યો છે કે નહીં, કઈ નવીનતા લઈ આવી રહ્યો છે કે નહીં, નવા પ્રકારની વસ્તુ કે નવા પ્રકારની સેવા બજારમાં લઈ આવી રહ્યો છે કે નહીં. જો આમ સતત કંઈક નવું ને નવું લઈ આવી રહ્યો હોય બજારમાં તો એ એન્ટરપ્રેન્યોર છે સારું પરફોર્મન્સ ધરાવે છે એમ કહી શકાય. ત્યારબાદ રિવોર્ડ ઓફ એન એન્ટરપ્રેન્યોર. રિવોર્ડ એટલે કે વળતર. ઉદ્યોગ સાહસિકનું વળતર કેવું હોય તો ઉદ્યોગ સાહસિક છે એના વળતરની કોઈ નિશ્ચિતતા હોતી નથી. દેર ઇઝ નો સર્ટેનિટી ઓફ રિવોર્ડ, મતલબ કે એનું વળતર છે હંમેશા અનિશ્ચિત છે. સાથે વળતરની કોઈ સીમા પણ નથી હોતી. વળતર મળશે તો કેટલું મળશે એ પણ નક્કી નથી, વધારે પણ મળી શકે, ઓછું પણ મળી શકે, ન પણ મળે. ઉદ્યોગ સાહસિકનું વળતર એ વ્યવસાયિક કામગીરીથી કંઈક વિશેષ હોય છે. તેને મળતા વળતરને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. એક છે એક્સ્ટ્રિન્સિક રિવોર્ડ. એક્સ્ટ્રિન્સિક એટલે બાહ્ય વળતર. બાહ્ય વળતર એટલે શું તો કે જેને આપણે ભૌતિક રીતે જોઈ શકીએ, માપી શકીએ, સ્પર્શી શકીએ, એ બાહ્ય વળતર કહેવાય. દાખલા તરીકે નાણાંના સ્વરૂપમાં મળતું નફો છે, સંપત્તિનું સર્જન થાય છે, એકમની વિશાળતા કે એકમનો ફેલાવો થઈ રહ્યો છે, પરિવાર જેવા સંબંધિત નો આર્થિક તેમજ કારકિર્દીના સ્વરૂપમાં વિકાસ થઈ રહ્યો છે. તો આ બધા જ એક્સ્ટ્રિન્સિક રિવોર્ડ છે કે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, માપી શકીએ. એ કેટલો નફો કમાઈ રહ્યો છે, કેટલી સંપત્તિનું સર્જન થયું, આ એના માટે એક્સ્ટ્રિન્સિક રિવોર્ડ છે. આ ઉપરાંત ઇન્ટ્રિન્સિક એટલે કે આંતરિક અમૂર્ત સ્વરૂપમાં, જેને આપણે જોઈ અથવા સ્પર્શી નથી શકતા પણ તમને એનો અહેસાસ માત્ર થાય છે. તો દાખલા તરીકે બિઝનેસને સફળતાપૂર્વક ચલાવવાનો સંતોષ, બિઝનેસની સફળતાનો ગર્વ છે, સમાજમાં એની માન મર્યાદા, મોભો, આબરૂ, દેશ વિદેશમાં ફરવાની તક મળે, વિવિધ મિટિંગ કે કોન્ફરન્સમાં ભાગ લેવાની તક મેળવવી, વિવિધ સંસ્થાઓમાં અલગ અલગ પ્રકારના હોદ્દાઓ સંભાળવા, આમ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. તો આ પોતાની પ્રતિષ્ઠા એમાં જે વૃદ્ધિ થાય એ પણ એનું વળતર છે. તો ઉદ્યોગ સાહસિક છે આ પ્રકારના વળતરથી પણ પ્રેરાતો હોય છે અને પોતે પોતાના ધંધાને વધારે ને વધારે સફળ બનાવવા માટેનો પ્રયત્ન કરતો હોય છે. આમ તમામ પ્રકારના વળતર એક ઉદ્યોગ સાહસિકને મળે છે. એટલે કે મોટિવેશન પ્લસ કામગીરી પ્લસ વળતર, આ 3 પ્રકારના પેરામીટર્સ છે એ ઉદ્યોગ સાહસિકને પોતાના ધ્યેય પૂરા કરવા માટે હંમેશા પ્રેરણા આપે છે. રોલ એન્ડ ફંક્શન ઓફ એન એન્ટરપ્રેન્યોર. કોઈ એન્ટરપ્રેન્યોરના કાર્યો કયા કયા હોઈ શકે તો સૌથી પહેલું તો એનું કાર્ય છે ક્રિએશન એન્ડ સર્ક્યુલેશન ઓફ કેપિટલ ઇન ધ માર્કેટ. મતલબ કેપિટલ એટલે મૂડી, એ મૂડીનું સર્જન કરે છે. ક્રિએશન એટલે કે મૂડીનું સર્જન કરવું અને સર્ક્યુલેશન એટલે બજારમાં એ સતત એને ફરતી રાખે છે. મૂડીનું સર્જન કરી અને મૂડીને બજારમાં સતત ને સતત પરિવર્તનશીલ રાખવાનું કામ એન્ટરપ્રેન્યોર કરે છે. આ ઉપરાંત ઓપ્ટિમમ યુઝ ઓફ સ્કેર્સ ઇકોનોમિક રિસોર્સિસ, જે આર્થિક સાધનો છે, આ આર્થિક સ્ત્રોત છે, એનો ઓપ્ટિમમ એટલે કે સર્વશ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો. કોઈ પણ સાધન એ જરા પણ વેડફાટ ન થવો જોઈએ, વેસ્ટેજ ન થવું જોઈએ અને તેમ છતાંય એમાંથી મહત્તમ ઉપયોગ કરી શકાય એ જોવાનું કામ આ એન્ટરપ્રેન્યોરનું છે. ત્યારબાદ ક્રિએશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. ઉદ્યોગ સાહસિકનું સૌથી અગત્યનું કામ છે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એટલે રોજગારીની તકોનું સર્જન કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ એક ધંધો સ્થાપે છે, કોઈ એક ઉદ્યોગની સ્થાપના કરે છે તો ઉદ્યોગમાં કેટલા બધા લોકોને રોજગારી પૂરી પાડવાનું કામ
એ પણ એન્ટરપ્રેન્યોરનું એક કામ છે. ત્યારબાદ છે ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. એન્ટરપ્રેન્યોરનું એક કામ નવી ટેકનોલોજી, નવા પ્રકારનું ઇનોવેશન લઈ આવવાનું, નવી ટેકનોલોજી વિકસાવીને આધુનિક પ્રકારની વસ્તુઓ બનાવવાનું કે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કામ એ પણ એન્ટરપ્રેન્યોરનું એક કામ છે. ત્યારબાદ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ન્યૂ પેટર્ન ઓફ ઇન્ડસ્ટ્રી. નવા પ્રકારની ઇન્ડસ્ટ્રી કે નવા પ્રકારના ઉદ્યોગોની સ્થાપના કરવી એ પણ એન્ટરપ્રેન્યોરનું એક ફંક્શન કહી શકાય. રૂરલ એન્ડ રિજનલ ડેવલપમેન્ટ. રૂરલ એટલે ગ્રામીણ વિસ્તાર, જે પછાત વિસ્તારો છે અથવા પ્રાદેશિક વિસ્તારો છે એનું ડેવલપમેન્ટ થાય. જે જગ્યાએ હજી ઉદ્યોગોનો વિકાસ નથી થયો એવા વિસ્તારોમાં પણ ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે અને એ વિસ્તારની અંદર રહેલા લોકો છે એ લોકોને પણ રોજગારીની તકો આપવામાં આવે તો એ વિસ્તારોનું પણ ડેવલપમેન્ટ થાય. તો આમ એન્ટરપ્રેન્યોર છે એ ગ્રામીણ વિકાસમાં પણ ખૂબ જ સારું યોગદાન આપે છે. તો આમ એન્ટરપ્રેન્યોરના અલગ કાર્યો વિશે આપણે માહિતી મેળવી, એન્ટરપ્રેન્યોર અને મેનેજર અને વચ્ચેનો તફાવત જોયો અને એન્ટરપ્રેન્યોરના રિવોર્ડ્સ વિશેની વાત કરી. તો આ દરેક વસ્તુઓ વિડીયોને 2 થી 3 વખત આપ જોશો તો આપને એકદમ સરળતાથી સમજાઈ જશે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ્સ, જેમાં ચેપ્ટર નંબર 22 અને ચેપ્ટર 22નું ટાઇટલ છે કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ, જેના પાર્ટ 3માં આપણે ભણી રહ્યા છીએ પ્રોસેસ ઓફ સેટિંગ અપ અ બિઝનેસ. મતલબ કે કોઈ ઉદ્યોગ સાહસિક એક ઉદ્યોગની શરૂઆત કરવા માંગતો હોય તો એ ઉદ્યોગ શરૂ કરવા માટેની પ્રક્રિયા શું હોય, આ પ્રક્રિયા વિશેના અલગ સ્ટેપ્સ એ આપણે આ ચેપ્ટરમાં, આ સેશનમાં ભણવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. સેટિંગ અપ અ બિઝનેસ. તો પ્રોસેસ શું છે એની? માનો કે તમે આઈટીઆઈની અંદર તમારું ટ્રેડ કમ્પ્લીટ કરી લો, ત્યારબાદ તમને પણ તમારો એક બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા થાય, સ્વતંત્ર રીતે તમે કોઈ ધંધો શરૂ કરવા માંગતા હોય તો અહીંયા જે પ્રોસેસ આપેલી છે, અહીંયા જે સ્ટેપ્સ આપેલા છે, આ સ્ટેપ્સને તમારે બરાબર રીતે ફોલો કરવા જોઈએ, જેથી કરીને તમે પણ તમારો ધંધો છે એ સરળતાથી સ્થાપી શકો. તો આવો શરૂ કરીએ. સૌથી પહેલું તો ડિસિઝન ટુ ડુ ધ બિઝનેસ. બિઝનેસ શરૂ કરવા માટેનું પહેલું પગથિયું જ એ છે ડિસિઝન ટુ ડુ અ બિઝનેસ. મતલબ કે ધંધો શરૂ કરવા માટેનો નિર્ણય લેવો. તમે જ્યારે વિચાર કરો છો કે મારે ધંધો શરૂ કરવો છે તો વિચાર કરવાથી કંઈ થતું નથી. તમારે નિર્ણય લેવો પડશે, પાક્કો નિર્ણય લેવો પડશે. તમારે ડિસિઝન લેવું પડશે કે હું આ પ્રકારનો બિઝનેસ શરૂ કરવા માંગુ છું. તો નિર્ણય લેવો એ સૌથી પહેલું પગથિયું છે. ત્યારબાદ પ્રોડક્ટ સિલેક્શન. પ્રોડક્ટ સિલેક્શન, તમે નિર્ણય તો લઈ લીધો કે મારે બિઝનેસ શરૂ કરવો છે, પણ કયા પ્રકારની વસ્તુ અથવા તો કયા પ્રકારની સેવા તમે બનાવવા માંગો છો અથવા તો વેચવા માંગો છો. તમે પ્રોડક્ટ એક નક્કી કરી લો કે આ પ્રકારની પ્રોડક્ટ હું બનાવવા માંગુ છું અથવા તો આ પ્રકારની પ્રોડક્ટ હું વેચવા માંગુ છું. તો પ્રોડક્ટ સિલેક્શન. દાખલા તરીકે તમને વિચાર આવ્યો કે મારે બિઝનેસ શરૂ કરવો છે. હવે બીજું સ્ટેપ પ્રોડક્ટ સિલેક્શન. પ્રોડક્ટ સિલેક્શનમાં તમે નક્કી કરી લીધું કે મારે સ્ટેશનરી માટેની આઈટમ છે બનાવવી છે. દાખલા તરીકે સ્ટેશનરીમાં હું એક પેન્સિલ બનાવવા માંગુ છું. તો પેન્સિલ બનાવવી એ આપણું પ્રોડક્ટ સિલેક્શન થઈ ગયું. આપણે પ્રોડક્ટ નક્કી કરી લીધી કે આપણે પેન્સિલ બનાવવા માટેનો બિઝનેસ શરૂ કરવા માંગીએ છીએ. ત્યારબાદ એનાલિસિસ ઓફ સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ. સ્ટ્રેન્થ એટલે તમારી ક્ષમતાઓ, તમારી અંદર કેવા પ્રકારની તાકાત છે, અને વીકનેસ એ તમારી અંદર કયા પ્રકારની નબળાઈ છે. તો આપણે નક્કી કર્યું કે ભાઈ પેન્સિલ બનાવવાનો બિઝનેસ શરૂ કરવો છે તો આપણી સ્ટ્રેન્થ શું છે? તો માનો કે બિઝનેસ શરૂ કરવા માટે જેટલી મૂડીની જરૂરિયાત છે એ મૂડી આપણી પાસે છે. તો મૂડી છે એ આપણી સ્ટ્રેન્થ કહેવાય. પણ સામે વીકનેસ, કે આપણને પેન્સિલનું માર્કેટ ખબર નથી, પેન્સિલ માટે રો મટીરિયલ ક્યાંથી લઈ આવીશું, એ ઉદ્યોગનું માટે કયા પ્રકારની મશીનરીની જરૂરિયાત પડશે એ આપણને ખબર નથી. તો આપણી પાસે નોલેજનો અભાવ છે, એ આપણી વીકનેસ કહેવાય. તો આમ આપણી અંદર કયા પ્રકારની સ્ટ્રેન્થ છે અને કઈ વીકનેસ છે એ એનું એનાલિસિસ કરવું પડશે. ત્યારબાદ ટ્રેનિંગ. હવે જો આપણને ખબર નથી, આપણને માર્કેટ વિશે ખબર નથી, રો મટીરિયલ ક્યાંથી મળશે એ ખબર નથી, આપણી પાસે પૈસા છે પણ એકલા પૈસાથી કંઈ ન થાય, તો આપણને ટ્રેનિંગ મેળવવી પડશે.
તો ટ્રેનિંગ માટે અલગ અલગ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ પાસેથી આપણે જાણકારી મેળવવી જોઈએ કે આ બિઝનેસ શરૂ કરવા માટે મારે પેન્સિલ મેન્યુફેક્ચરિંગ માટેનો બિઝનેસ શરૂ કરવો છે તો ભાઈ પેન્સિલ મેન્યુફેક્ચરિંગના બિઝનેસ માટે મને રો મટીરિયલ ક્યાંથી મળી શકશે, કયા કયા પ્રકારના રો મટીરિયલની જરૂર પડશે, એની અંદર કયા પ્રકારના મશીનરીની રિક્વાયરમેન્ટ હોય, એ મશીનરી ક્યાંથી મળી શકે, આ બધી બાબતો ઉપર તમે ટ્રેનિંગ મેળવી લો. આ ટ્રેનિંગ મેળવી લીધી એનો મતલબ એમ કે તમારી અંદર જે આ વીકનેસ હતી એ વીકનેસ હવે પૂરી થઈ ગઈ, હવે તમને એ બાબતનું નોલેજ મળી ગયું છે. ત્યારબાદ બિઝનેસ એન્વાયરમેન્ટ સ્ટડી. બિઝનેસ એન્વાયરમેન્ટ સ્ટડી મતલબ શું? તો કે આપણે જે વસ્તુ બનાવવા માંગીએ છીએ એ વસ્તુ માર્કેટમાં ક્યાંય ઉપલબ્ધ છે, જો ઉપલબ્ધ છે તો કઈ કઈ કંપનીઓ એ વસ્તુ બનાવે છે, એ કંપનીઓ કયા પ્રકારની વસ્તુ બનાવે છે, એની અંદર શું વેરાયટી એ લોકો આપી રહ્યા છે, એ કયા ભાવે માર્કેટની અંદર વસ્તુ વેચી રહ્યા છે, મતલબ કે આપણા બધા કોમ્પિટિટર, આપણા સ્પર્ધકો કહેવાય. તો એના વિશેનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ જેથી કરીને આપણે એના કરતાં કંઈક વિશેષ, એના કરતાં કંઈક સારી વસ્તુ બનાવી શકીએ. ત્યારબાદ છે માર્કેટ સર્વે. તો માર્કેટની અંદર આ વસ્તુની કઈ ડિમાન્ડ છે કે નહીં, અત્યારે જેટલી કંપનીઓ આ વસ્તુ બનાવે છે એ બધી કંપનીઓની વસ્તુ વેચાય છે કે નથી વેચાતી, વેચાય છે તો કઈ કિંમતે વેચાય છે, ગ્રાહકો એ વસ્તુને પસંદ કરી રહ્યા છે કે નહીં, આ બધી બાબતોનો સર્વે કરવો એને માર્કેટ સર્વે કહેવાય. ત્યારબાદ ફોર્મ ઓફ ઓનરશિપ. ઓનરશિપ એટલે માલિકી. હવે તમારે એ પણ નક્કી કરવું પડશે કે આપણે કયા પ્રકારનો ધંધો શરૂ કરવો છે. આપણે વ્યક્તિગત માલિકીનો ધંધો શરૂ કરવો છે કે પાર્ટનરશિપ નો બિઝનેસ શરૂ કરવો છે કે આપણે કંપનીના સ્વરૂપમાં બિઝનેસ શરૂ કરવો છે. કંપની શરૂ કરવી છે તો પ્રાઇવેટ કંપની શરૂ કરવી છે કે પબ્લિક લિમિટેડ કંપની શરૂ કરવી છે, આમ તમારે ઓનરશિપ નક્કી કરવી પડશે. ત્યારબાદ લોકેશન. હવે બિઝનેસ તમારે શરૂ કરવો છે તો બિઝનેસ શરૂ કરવા માટે લોકેશન, એક સ્થળ પસંદ કરવું પડશે કે જે સ્થળે તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો. દાખલા તરીકે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓમાં જીઆઈડીસી આવેલું હોય છે, તો જીઆઈડીસી ની અંદર તમારો શેડ ત્યાં સ્થાપના કરવી છે કે કોઈ અલગ લોકેશન ઉપર તમે તમારું બિઝનેસ સ્થાપવા માંગો છો, એ લોકેશન તમારે નક્કી કરવું જોઈએ. ત્યારબાદ ટેકનોલોજી. હવે આપણે નક્કી કર્યું છે કે ભાઈ પેન્સિલ બનાવવી છે તો પેન્સિલ બનાવવા માટે કયા પ્રકારના મશીનની જરૂરિયાત પડશે, એમાં કોઈ આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે કે નહીં. હવે પેન્સિલ બનાવવી છે તો એમાં કયા પ્રકારની પેન્સિલ, વુડન પેન્સિલ એટલે લાકડાવાળી પેન્સિલ બનાવવી છે કે પ્લાસ્ટિકની ફાઈબરવાળી પેલી લીડવાળી પેન્સિલ બનાવવી છે. આમ અલગ અલગ પ્રકારની પેન્સિલ તમે બનાવવા માંગતા હશો તો દરેક માટે અલગ અલગ ટેકનોલોજીની જરૂરિયાત પડશે. તો એ ટેકનોલોજી ક્યાંથી આપણને મળશે, કેવી રીતે મળશે, એની શું કિંમત થશે, એના વિશે પણ તમારે વિચાર કરવો પડશે. ત્યારબાદ સિલેક્શન ઓફ મશીન એન્ડ ઇક્વિપમેન્ટ. ટેકનોલોજી વિશેની માહિતી મેળવી લીધા પછી તમારે યોગ્ય મશીન, યોગ્ય ઇક્વિપમેન્ટ્સ એટલે યોગ્ય પ્રકારના સાધનો છે એ સિલેક્ટ કરવા પડશે અને તમારા બિઝનેસ માટે પરચેઝ કરવા પડશે. ત્યારબાદ પ્રોજેક્ટ રિપોર્ટ એક તૈયાર કરવાનો રહેશે. પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો મતલબ શું? તો કે આપણે આ બિઝનેસ શરૂ કરવા માંગીએ છીએ તો ક્યારે બિઝનેસ શરૂ થશે, કઈ જગ્યાએ બિઝનેસ શરૂ કરીશું, એના માટે કેટલા રૂપિયાના રોકાણની જરૂર પડશે, કોણ કોણ એમાં ભાગીદાર રહેશે, આ બધી જ બાબતો વિશેની તલસ્પર્શી માહિતી આપતો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે જેને પ્રોજેક્ટ રિપોર્ટ કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ છે ફાઇનાન્સ ઓફ બજેટિંગ. મતલબ કે આ બિઝનેસ શરૂ કરવા માટે આપણને કેટલા રૂપિયાના રોકાણની જરૂર પડશે અને એ રૂપિયા આપણને ક્યાંથી મળશે. આપણે પોતાની માલિકીના પૈસા છે કે આપણે માર્કેટમાંથી લોન લેવાની છે કે માર્કેટમાં શેર બહાર પાડીને પૈસા ભેગા કરવાના છે કે અલગ અલગ પાર્ટનર ભેગા થવાના છે ને એ પાર્ટનર પોતપોતાની મૂડી લઈને આવવાના છે. આમ ફાઇનાન્સ ક્યાંથી આવશે અને એ ફાઇનાન્સનો આપણે ઉપયોગ કેવી રીતે કરશું એ બજેટ તૈયાર કર્યું કહેવાય. મતલબ કે નાણાં આપણે ક્યાંથી મેળવીશું અને નાણાંનો આપણે કેવી રીતે ઉપયોગ કરીશું, આ કહેવાય છે અંદાજપત્ર એટલે કે બજેટ. ત્યારબાદ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન. તમે ધંધો શરૂ કરવા માંગો છો તો ધંધાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે, તો એ રજિસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા પણ તમારે હાથ ધરવી પડશે. ત્યારબાદ પાવર કનેક્શન. હવે બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો બિઝનેસ માટે ઇલેક્ટ્રિસિટીની જે રિક્વાયરમેન્ટ છે એ ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ પ્રમાણે પાવર કનેક્શન મેળવવાનું છે. પરચેઝ એન્ડ ઇન્સ્ટોલેશન ઓફ મશીનરી ઇક્વિપમેન્ટ્સ. પાવર કનેક્શન આવી જાય ત્યારબાદ જે કંઈ પણ પ્રકારના મશીનરીની રિક્વાયરમેન્ટ છે, જે ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત છે એ મશીનરી ઇક્વિપમેન્ટ પરચેઝ કરી અને એને યોગ્ય જગ્યાએ ઇન્સ્ટોલેશન કરવાનું કામ, એની સ્થાપના કરવાનું કામ કરવું પડશે. આ ઉપરાંત રિક્રુટમેન્ટ ઓફ મેન પાવર. મતલબ કે આ મશીન તમે પોતે તો ચલાવવાના નથી, તમે તો ઉદ્યોગ સાહસિક છો, તમે તમારી નીચે કામદારોને કામે રાખશો,
તો કયા પ્રકારના કામદારોની જરૂરિયાત છે, એમાં સ્કિલ્ડ મેન પાવર એટલે કે જે લોકો આવડત ધરાવતા હોય એવા પ્રકારના લોકો, અનસ્કિલ્ડ મેન પાવર હોઈ શકે, એવી રીતે મેનેજરની જરૂરિયાત તમને રહેશે. આમ પ્રોડક્શન માટે પ્રોડક્શન મેનેજર હોય, ફાઇનાન્સ માટે ફાઇનાન્સ મેનેજર હોય, માર્કેટિંગ કરવા માટે માર્કેટિંગ મેનેજર હોય. આમાં કયા કયા પ્રકારના કર્મચારીઓની આપણને જરૂરિયાત છે એનું એનાલિસિસ કરી અને એ પ્રકારના કર્મચારીઓની નિમણૂક કરવી પડશે. કર્મચારીઓની નિમણૂક થઈ ગઈ ત્યારબાદ રો મટીરિયલ ક્યાંથી આપણને મળવાનું છે, રો મટીરિયલની પ્રાપ્તિ ગોતી અને એ પ્રકારે રો મટીરિયલ ખરીદી લઈ આવવું. અને રો મટીરિયલ આવી જાય ત્યાર પછી તમે પ્રોડક્શનની શરૂઆત કરી દો. આમ ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થાય એટલે તમારો બિઝનેસ છે ત્યાંથી શરૂ થઈ ગયો કહેવાય. બિઝનેસ શરૂ થઈ ગયો, વસ્તુનું ઉત્પાદન થઈ ગયું. વસ્તુનું ઉત્પાદન થઈ જાય પછી શું કરવું પડશે, તો એક વસ્તુને બજારમાં વેચવી પડશે. તો વસ્તુને બજારમાં વેચવા માટે આપણે કરવું પડશે માર્કેટિંગ. એ વસ્તુ વિશે લોકોને ખ્યાલ આવે એના માટે જાહેરાત કરવી પડશે, લોકો સુધી એ વસ્તુ પહોંચાડવી પડશે અને આમ માર્કેટિંગની પ્રક્રિયા શરૂ થશે. ત્યારબાદ ક્વોલિટી અસ્યોરન્સ. હવે બિઝનેસ શરૂ થઈ ગયો પણ તમારી વસ્તુ સારી ક્વોલિટીની હશે તો જ લોકો એ ખરીદશે. તો ક્વોલિટી અસ્યોરન્સ પણ તમારે આપવું પડશે જેથી કરીને વસ્તુની અંદર કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય અને લોકો એ વસ્તુનો ઉપયોગ કરીને સંતુષ્ટ થાય. તો ક્વોલિટી એ પણ ખાસ જરૂરી રહેશે. ત્યારબાદ પરમેનન્ટ રજિસ્ટ્રેશન. હવે બિઝનેસ આપણો ચાલવા માંડ્યો છે, આપણી વસ્તુ બજારમાં ચાલી રહી છે, લોકો ખરીદી રહ્યા છે, આપણને નફો થાય એવી શક્યતા પણ દેખાઈ રહી છે. તો પછી તમે તમારા બિઝનેસનું પરમેનન્ટ રજિસ્ટ્રેશન કરાવી લો. આ ઉપરાંત સતત ને સતત તમારે તમારું માર્કેટિંગ રિસર્ચ કરતું રહેવું પડશે બજારની અંદર, કારણ કે નવી નવી વસ્તુ આવતી જાય છે. આજે તમે જે વસ્તુ બજારમાં મૂકી છે કદાચ એવું બની શકે કે એક અઠવાડિયામાં એ વસ્તુ જૂની થઈ જાય. તો તમારે સતત ને સતત માર્કેટિંગ રિસર્ચ કરતું રહેવું પડશે. માર્કેટની અંદર કયા નવા પરિવર્તનો આવી રહ્યા છે, કોઈ નવા કમ્પિટિટર માર્કેટની અંદર આવી રહ્યા છે કે નહીં, સરકારની નીતિઓ બદલાઈ રહી છે કે નહીં. આમ સતત ને સતત રિસર્ચ કરી અને તમે તમારા બિઝનેસની અંદર સુધારાઓ કરી શકો. અને આ ઉપરાંત મોનિટરિંગ કરતું રહેવું પડશે. તમારે બજારનું સતત ને સતત ધ્યાન રાખવું પડશે જેથી કરીને તમને ખ્યાલ આવે કે બજારમાં જે પરિવર્તનો આવી રહ્યા છે એ પરિવર્તનોની સામે આપણે કેવી રીતે ટકી શકીએ. તો આટલા સ્ટેપ્સ જો તમે આનું પાલન કરો તો તમે એક સફળતાપૂર્વક ધંધો શરૂ કરી શકો અને એ ધંધાને ચલાવી શકો. થેન્ક યુ.